નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સાંતલપુર વારાઈ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી સોનુ શર્માનો માનભેર વિદાય સમારંભ। સાંતલપુર તાલુકાના વારાઈ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવતા સોનુ શર્માની બદલી થતા તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી। તાલુકા પંચાયત સ્ટાફ અને તલાટી કમ મંત્રી એસોસિએશન દ્વારા આયોજિત વિદાય સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ તથા રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સોનુ શર્માએ તેમના કાર્યકાળ દરમિયાન ગ્રામ વિકાસના વિવિધ પ્રોજેક્ટોમાં ગતિ લાવી પારદર્શિતા સાથે કામગીરી કરી હતી। લોકો સાથે સુમેળભર્યું વલણ રાખી અનેક લોકહિત કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા, જેના કારણે તાલુકા વિસ્તારમાં તેમની કાર્યશૈલીને વિશેષ પ્રશંસા મળી હતી। વિદાય સમારંભમાં તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લલાભાઈ પરમાર, સભ્ય મેવાભાઈ આહિર, ભારતીય જનતા પાર્ટીના બાબુભાઈ ઠાકોર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઝારખંડ મલ્લેક, તલાટી કમ મંત્રી ચૌધરી, પૂર્વ એસોસિએશન રોહિતભાઈ દેસાઈ, કૌશિકભાઈ ઠક્કર, તુષારભાઈ સહિત તાલુકા પંચાયતના કર્મચારીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા। આ પ્રસંગે આગેવાનો દ્વારા સોનુ શર્માને શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી, તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। સાંતલપુર તાલુકામાં છેલ્લા 2 વર્ષનો જે મને કાર્ય કરવાનો અવસર મળ્યો એ માટે હું ખરેખર સરકારશ્રીનો આભારી છું। એક એસ્પિરેશનલ બ્લોક છે સાંતલપુર અને અહીંયા જે પણ ચેલેન્જીસ છે એ ચેલેન્જીસને મેં અને મારી ટીમે મળીને અમારા પૂરતા પ્રયત્નો કરીને જેટલું પણ શક્ય થયું એ અમે પ્રયત્નો કર્યા છે કે એનું સોલ્યુશન લાવી શકીએ। સાંતલપુર તાલુકાના છેલ્લા 2 વર્ષમાં જે એસ્પિરેશનલ બ્લોકની અમે કામગીરી કરી છે એમાં સરકારશ્રી તરફથી, નીતિ આયોગ તરફથી અમને સિલ્વર મેડલ જે મળ્યું છે એ માટે અમે નીતિ આયોગને પણ ધન્યવાદ આપીએ છીએ। એ સિવાય જે પૂરની પરિસ્થિતિ હતી એમાં અમારો સ્ટાફ દિવસ રાત એક કરીને રાતના 3 વાગ્યા સુધી અમારી જોડે હતો। ખરેખર અમારા સ્ટાફ મેમ્બર્સની જે કાર્યકુશળતા છે એના કારણે જ અમે એ પરિસ્થિતિમાં કામ કરી શક્યા। એ સિવાય જે પણ કુપોષણના વિરોધમાં અમે અભિયાન શરૂ કર્યું એમાં પણ અમને તમામ લોકોએ, ગ્રામજનોએ, દાતાશ્રીઓએ જે એમનો પ્રતિસાદ આપ્યો એના કારણે જે કાર્યક્રમ પણ સફળ થઈ શક્યો। આ રીતે કહી શકીએ કે સાંતલપુર તાલુકામાં જે પણ વિવિધ ચેલેન્જીસ હતા એ ખરેખર મારા માટે પણ એક ખૂબ સુખદ અનુભવ હતો અને એ ચેલેન્જીસથી હું પણ ખૂબ શીખી શક્યો છું અને મારા આગામી જીવનમાં આ જે ચેલેન્જીસ છે, આ જે પણ પડકારો છે એ તમામનો ખૂબ ઉપયોગ કરીને અને ભવિષ્યમાં પણ મારા પૂરતા પ્રયત્નો કરીને જે તાલુકો મને મળ્યો છે એ તાલુકામાં સારામાં સારું કામ કરવાનો પ્રયત્ન કરીશ। ધન્યવાદ, આભાર, અસ્તુ। તાલુકા વિકાસ અધિકારી શ્રી સોનુભાઈ શર્મા સાહેબ શ્રીનો 6/3/2025ના રોજ બદલી સોનગઢ વ્યારા બાજુ થતાં એમનો બદલીનો કાર્યક્રમ આજ યોજવામાં આવ્યો। તલાટી કમ મંત્રી શ્રી મંડળ અને તાલુકા સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમનું, વિદાયના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સોનુભાઈ શર્મા સાહેબ શ્રીએ 2 વર્ષના સમયગાળા દરમિયાન તાલુકા સ્ટાફ અને તલાટી મિત્રો સાથે ખૂબ પ્રેમાળ અને લાગણીસભર સમયગાળો વિતાવ્યો છે અને એમની સાથે એક આત્મીયતાના નાતા સાથે ખૂબ સુંદર કામગીરી, આવા શ્રેષ્ઠ ટીડીઓ આપણા સાંતલપુર તાલુકાને મળ્યા। એના માટે આજે એમનો વિદાયનો કાર્યક્રમમાં તાલુકા સ્ટાફ અને તલાટી મિત્રોને ખૂબ દુઃખ છે કે એમની સાથે બહુ ઓછો સમય વિતાવવા મળ્યો, પરંતુ હવે અહીંથી ગયા છે તો જે સમયની પરિસ્થિતિ સાથે ચાલવું પડે એટલે ત્યાં જઈને પણ એ ખૂબ સુંદર કામ કરે, ખૂબ સુંદર પ્રગતિ કરે અને ફરી ક્લાસ 2માંથી જીએસ કેડરમાં આવી અને પ્રાંત અધિકારી કે કલેક્ટર બની અને પાછા આપણા પાટણ જિલ્લામાં આવે અને એમના સેવાનો લાભ આપણને મળે એવી અભ્યર્થના। શું નામ તમારું? મારું નામ કૌશિકભાઈ ઠક્કર, સાંતલપુર તલાટી કમ મંત્રીમંડળના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવું છું।